પ્રધાનમંત્રીની અપીલને ધ્યાને રાખીને કચ્છના લોકોએ રાત્રે 9 વાગે દીપક પ્રગટાવ્યા હતા। મા આશાપુરા ન્યૂઝે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે દીપ પ્રજ્વલિત કર્યા હતા તેનો સંપૂર્ણ અહેવાલ રજૂ કર્યો છે। દેશના પ્રધાનમંત્રી મોદીનું એક આહવાન થાય એટલે લોકો એને ફરજ સમજીને પાલન કરતા હોય છે। જેમ કે આપણે જોયું કે જ્યારે પીએમ મોદીએ એક દિવસનો જનતા કર્ફ્યુ હોય કે પછી જનતા કર્ફ્યુ પછી થાળી ઘંટી તેમજ તાળીઓ પાડીને ડૉક્ટર તેમજ પોલીસ વિભાગને આભાર પ્રગટ કરવાનું હોય, તેવી જ રીતે પીએમ મોદીના 9 વાગે 9 મિનિટના અભિયાનને પણ લોકોએ આગળ ચાલીને સફળ બનાવતા નજરે પડ્યા હતા। કચ્છમાં વિવિધ સ્થળોએ લોકોએ દીપ પ્રગટાવ્યા છે, કેટલાક લોકોએ ફટાકડા પણ ફોડ્યા હતા, તેમજ ભુજમાં વાલ્મીકી કોલોનીમાં પણ દીપક પ્રગટાવીને લોકોએ કોરોના સામે એકતાનું પ્રદર્શન કર્યું હતું। તો મુન્દ્રાની સહજાનંદ સોસાયટીમાં પણ લોકોએ દીવા પ્રગટાવી મીણબત્તી તેમજ મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી કોરોના સામે લડત આપી હતી। ભુજ, ગાંધીધામ, માધાપર, અંજાર, નલિયા, દયાપર, ભચાઉ, રાપર, માંડવી સહિત સમગ્ર જિલ્લામાં લોકોએ હર્ષભેર પીએમની અપીલને ધ્યાન આપી દીવા પ્રગટાવી કોરોના સામે માત આપવા લડાઈમાં સહયોગ આપ્યો છે। સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। जो प्रार्थना करते हैं और वो प्रार्थना जरूर स्वीकारती है, तो हम भारत माता के लिए प्रार्थना करते हैं कि माथा प्रतापे हृदय में कर्तव्य ज्योति जरहरे श्रद्धा अमने छे मां पर ते श्रद्धा तमारी जरूर फरसे। अरे हे मां, जो हसे तमारी कृपा तो आ भारत माथी अने विश्व माथी करो कोरोना वायरस नो जल्दी थी जल्दी निकाल जसे, जल्दी थी जल्दी भागी जसे। धन्यवाद। भारत माता की जय। काजल बेन।
આજે ખાસ મોદી સાહેબે વાત કરી છે કે અંધારો 9મી સુધી દીવો બાળવાનું, તો તમે જે આ આખું કર્યું છે, ચિત્ર દોર્યું છે આખું, શું છે અને શું કહેશો તમે? અમે મોદી સાહેબને કહેવા માંગીએ છીએ કે અમે તમારી સાથે છીએ આ લડાઈમાં. જે કોરોના વાયરસ બધે ફેલાણો છે, મોદી સાહેબ સાથે છીએ અમે લોકો. અને જે દીવો બાળ્યું છે એનાથી તમે શું કહેશો? એનાથી કહેવા માંગીએ છીએ કે દેશને જાગૃત, હજી ઘણા લોકો એવું માને છે કે આ બધું કાંઈ એવું છે નહીં બીમારી જેવું. એ લોકોને જાણ થાય કે આ બીમારીમાં બહુ ભયંકર બીમારી છે. એટલે આ દીવો બાળીને તમે એક સપોર્ટ કરો છો? સપોર્ટ કરીએ છીએ કે અંધકારને દૂર કરીને ઉજાલો લાવવા માંગીએ છીએ અમે. મારું નામ મનોજ રાઠોડ. ખરેખર આજનો દિવસ આપણા માટે જેમ રીતે આપણે દિવાળી જેમ ઉજવીએ છીએ, પહેલાં તો મોદી સાહેબને આપણે ધન્યવાદ આપી કે જે આ દિવાળી જેવો આજે માહોલ આપણે બધાએ જોયો આખા ભારતની અને વિશ્વની અંદર. તો પહેલી તો આપણે એ વાતને વધાવી લઈ કે મોદી સાહેબે આ જે પણ કર્યું છે એ ખરેખર બહુ સારું છે. અને આપણે આવનારા દિવસોમાં જો કે કોરોના 110% આપણે અહીંયાથી ભાગી જશે, નાબૂદ થઈ જશે. અને આવો માહોલ જોયો એટલે મને લાગે છે કે લગભગ 14 તારીખ પહેલાં જ આ બધું પૂરું થઈ જશે. અને ભગવાન અને માતાજી પાસે આપણે પ્રાર્થના કરી કે આ વસ્તુથી આપણને જલ્દી છુટકારો મળી જાય. કાંતિલાલ જી રાઠોડ. સક્સેસ પ્રયાસ જશે, 100% કોરોના ભાગી જશે. આ ઉત્તમ છે, ખરેખર આ દિવાળી જેવું માહોલ લાગ્યો છે. અમે બહુ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ અમને જે એલાન કર્યું છે બહુ સારું છે, અમે વધાવીએ છીએ. बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. શુભેચ્છક નાની નાના રામુબેન રવજીભાઈ વરસાણી, દાદી દાદા અમરબેન શિવજીભાઈ ભુડિયા, મમ્મી લક્ષ્મીબેન ભરતભાઈ ભુડિયા, પપ્પા ભરતભાઈ શિવજીભાઈ ભુડિયા, બેન રીશા.